Hey guys, welcome back to Quick Revision Series ચેપ્ટર નંબર 12. આ લેક્ચર અને આની પછીનો લેક્ચર ચેપ્ટર નંબર 12 ઉપર લઈશું અને એની પછીનો જે લેક્ચર છે એ 13મું ચેપ્ટર મેગ્નેટિઝમ લઈ લઈશું. તો સૌથી પહેલાં શરૂ કરીએ વિદ્યુતભાર શું છે. તો બે પ્રકારના વિદ્યુતભાર જોવા મળે છે, એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર. કંઈક ને કંઈક એ પોતે ચાર્જ ધરાવતા હોય છે, કાં તો તે ધન વીજભારિત હોય છે, કાં તો તે ઋણ વીજભારિત હોય છે. તો વિદ્યુતભાર છે એ વિદ્યુતભારના બે પ્રકાર છે, પોઝિટિવ અને નેગેટિવ. કયા કયા છે ડિયર ફ્રેન્ડ્સ? એક છે પોઝિટિવ અને બીજો છે નેગેટિવ. જેકને આપણે પ્રોટોન કહીએ છીએ, બીજાને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ. ચલો, સમાન વીજભાર વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે, વિરુદ્ધ વીજભાર વચ્ચે હંમેશા આકર્ષણ થાય છે. ફરીવાર, સમાન વીજભાર અથવા તો સમાન વિદ્યુતભાર તો શું થાય છે? અપાકર્ષણ. અને વિરુદ્ધ વીજભાર હોય તો એ વિરુદ્ધ વીજભાર વચ્ચે હંમેશા શું થાય છે? આકર્ષણ. ડિયર ફ્રેન્ડ્સ, ત્યાંથી આગળ વધીએ. હવે આ પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની વેલ્યુ શું છે? તો એની વેલ્યુ છે, અચ્છા, વીજભારનો એસઆઈ એકમ જોઈ લઈએ, એની વેલ્યુ જોઈ લઈએ. જો ઇલેક્ટ્રોન હોય તો -1.6 ગુણ્યા 10⁻19 અને જો પ્રોટોન હોય તો +1.6 ગુણ્યા 10⁻19. 19 માઇનસ જ આવશે, પણ ઇલેક્ટ્રોન હોય તો અહીંયા માઇનસ, પ્રોટોન હોય તો અહીંયા પ્લસ, અને એનો યુનિટ આવશે, એ યુનિટ આવશે કુલમ્બ. એનો યુનિટ કયો? એસઆઈ એકમ કયો આવશે? કુલમ્બ. ચલો, આટલું ક્લિયર છે ને મિત્રો? ત્યાંથી આગળ જઈએ. હવે તમને એવું કે એક કુલમ્બ વીજભારની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ સમાયેલા હોય? એક ઇલેક્ટ્રોનનો વીજભાર બહુ નાનો છે, ઊંધું પૂછે, એક કુલમ્બમાં કેટલા ઇલેક્ટ્રોનનો લોટ આવેલો હોય? યાદ રાખજો, આ પ્રશ્ન આવી શકે એવો છે. એક કુલમ્બની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ જોવા મળે? કેટલા ઇલેક્ટ્રોન્સ? તો 83 મારીએ મિત્રો આપણે, એને ઇલેક્ટ્રોન્સ શોધવાના કીધા છે. અહીંયા કુલમ્બ લખીએ, અહીંયા ઇલેક્ટ્રોન્સ લખીએ. કુલમ્બ ખબર છે 1.6 ગુણ્યા 10⁻19 હોય. આ માઇનસને થોડી વાર માટે નેગ્લેક્ટ કરીએ. 1.6 ગુણ્યા 10⁻19 થાય એ કેટલા ઇલેક્ટ્રોનનો વીજભાર છે? કેટલા ઇલેક્ટ્રોનનો વીજભાર છે? એક ઇલેક્ટ્રોનનો. તો 1.6 ગુણ્યા 10⁻19 એ 1 થાય, તો એક કુલમ્બની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ આવેલા હોય? તો 1 ગુણ્યા 1/1.6 ગુણ્યા 10⁻19, 1.6 ગુણ્યા 10⁻19. સિમ્પ્લિફાઈ કરીએ આને તો 1 એઝ યુઝ્યુઅલ. અહીંયા 1.6 ને 16/10 લખી શકાય? તો કે હા, ઓબ્વિયસલી લખી શકાય. તો અહીંયા 10⁻19 ને છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં. ઉપર મિત્રો આપણે 10 ને લઈ લીધા. ક્લિયર? કટ કરીએ અહીંથી. 5 દુ 10, 8 દુ 16, 5 દુ 10, 8 દુ 16, બરાબર. તો 2 થી કટ થાય છે, 5/8 વધ્યા. 5/8 આપણે કરશું તો લગભગ આવશે 0.5 ઓકે ને? ઊંધું કરીએ છીએ આપણે. 8/5 0. અહીંયા 0 આવશે. 8 6 48, 2 0, 8 દુ 16, 4 0, 8 5 40. આન્સર આવશે 0.625 ગુણ્યા 10⁻19 છે. એ ઉપર જાય તો કેવી થશે? પ્લસ થશે. તો 10⁻19 ઇલેક્ટ્રોન્સ જોવા મળશે. હજી સ્ટાન્ડર્ડ એકમમાં ફેરવું હોય તો 6.25 ગુણ્યા 10⁻18 એક પોઈન્ટ ખસેડી લઈએ. એક કુલમની અંદર આટલા ઇલેક્ટ્રોન્સ છે એ મિત્રો આપણને જોવા મળતા હશે. ચલો, એક કુલમ પછી ત્યાંથી આગળ જઈએ. એક કામ કરો, એકવાર નોટ ડાઉન કરી લો, બોર્ડ ક્લિયર કરીને પછી જઈએ. હવે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા ઉપર જઈશું. ચલો, ક્વિક ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, ક્લિયર? ઇરેઝ કરું. 3 2 1. તો હવે પછીનો જે ટોપિક છે એનું નામ છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત ભાર સમજી લીધો, હવે શું સમજીશું? વિદ્યુત પ્રવાહ શું છે? આ ચેપ્ટરમાંથી માત્ર અવરોધકતા એક જ ટોપિક કટ થયો છે, કારણ કે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર. ઓકે, વધીએ આગળ. હવે પછી મિત્રો જઈએ, સમજીએ વિદ્યુત પ્રવાહ શું છે.
વિદ્યુત પ્રવાહને ડિયર ફ્રેન્ડ્સ I વડે ડિનોટ કરવામાં આવે છે. હવે વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે ફ્લોઈંગ ઓફ ઇલેક્ટ્રોન્સ. આપણે જે અત્યારે વિદ્યુત ભણી રહ્યા છીએ એ ડાયનામિક ઇલેક્ટ્રિસિટી છે. બે પ્રકારની ઇલેક્ટ્રિસિટી હોય, બે પ્રકારના વિદ્યુત ભાર જોવા મળે, સ્થિત વિદ્યુત ભાર અને બીજો છે એ ગતિમાન વિદ્યુત ભાર. જે સ્થિત છે એ તમારા 11-12 સાયન્સમાં સ્ટડી કરવામાં આવશે અને અત્યારે આપણે ભણી રહ્યા છીએ એ કેવો છે? ડાયનામિક છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇલેક્ટ્રોન્સ વહન પામે છે. ક્લિયર થાય છે? અહીંયા આગળ ઇલેક્ટ્રોનને વહન કરાવવા, કઈ રીતે કરાવવા, કેમ કરાવવા એના વિશે માહિતી મેળવવાની છે. તો ઇલેક્ટ્રોનનો જથ્થો છે એ એક વાયરમાંથી પાસ થાય છે. ઇલેક્ટ્રોનનો જથ્થો ક્યાંથી પાસ થાય છે? એક વાયરમાંથી. શેના લીધે પાસ થાય છે? મુક્ત ઇલેક્ટ્રોન્સના લીધે. ઇલેક્ટ્રોનનો જથ્થો એક વાયરમાંથી પાસ થાય છે. શેના લીધે પાસ થાય છે? તો કે એ પાસ થવાનું કારણ મુક્ત ઇલેક્ટ્રોન્સ છે. તો અહીંયા બધે આપણને શું જોવા મળશે? મુક્ત ઇલેક્ટ્રોન્સ જોવા મળશે. આ મુક્ત ઇલેક્ટ્રોનને અહીંથી પ્રોપર વેની અંદર ફોર્સ મુક્ત ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. અહીંથી એને કરંટ પ્રોવાઈડ કરવામાં આવે તો આ દરેક પ્રકારના મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ દરેક પ્રકારના મુક્ત ઇલેક્ટ્રોન્સ યુનિડાયરેક્શનલ એક ડાયરેક્શનની અંદર આવી જશે અને આના લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. તો એની વ્યાખ્યા શું બનશે? વ્યાખ્યા ઉપર આવી જઈએ. વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને પાસ કોણ થાય છે? ઇલેક્ટ્રોન્સ પાસ થાય છે. ઇલેક્ટ્રોન્સ ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ચાર્જ, એ વિદ્યુત ભારનો એક પ્રકાર છે. તો એની વ્યાખ્યા આપણે સમજીએ. એકમ સમયમાં, બહુ સિમ્પલ વ્યાખ્યા છે. તમે આમ તમારી સામે એવું વિચારો, વાયરમાંથી ઇલેક્ટ્રોન્સ પાસ થાય છે. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને, વિદ્યુત ભાર એટલે કોણ? તો કે ઇલેક્ટ્રોન્સ. વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહે છે. હવે વિદ્યુત પ્રવાહ બરાબર એની ફોર્મ્યુલા શું લખી શકાય? તો કેવું બનાવી શકાય કે વિદ્યુત પ્રવાહ બરાબર એકમ સમય જ્યારે આવે ને ત્યારે સમય હંમેશા ક્યાં આવે? છેદમાં. અચ્છા, પસાર શું કરીએ છીએ? વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારના ડિયર ફ્રેન્ડ્સ આપણે શેના વડે દર્શાવીએ છીએ? Q વડે. તો શું બની ગયું? I ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઈડ બાય T. ફોર્મ્યુલા શું બને છે મિત્રો? I ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઈડ બાય T. હવે આના SI યુનિટની વાર્તા કરી લઈએ કે આનો SI એકમ શું બનશે? તો કે આનો SI એકમ બનશે, Qનો SI એકમ છે કુલંબ, સમયનો SI એકમ છે સેકન્ડ. તો આનો SI એકમ શું બને છે? કુલંબ પર સેકન્ડ, અથવા સેકન્ડને ઉપર લઈ જઈએ તો કુલંબ સેકન્ડ -1, અથવા સાયન્ટિસ્ટની યાદમાં આને શોધનાર સાયન્ટિસ્ટ હતા એન્ડ્રો એમ્પિયર. આ લોકો આપણે ટેક્સ્ટબુકમાં આંદ્રે એમ્પિયર કહે છે, એકચ્યુઅલી નામ હતું એનું એન્ડ્રુ એમ્પિયર. એન્ડ્રુ એમ્પિયરની યાદમાં એને એમ્પિયર એ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સૌથી વધારે હાલ પ્રચલિત એકમ છે. ઓકે વાલુડાઓ, ચલો હવે વિદ્યુત પ્રવાહ પાસ ક્યાંથી ક્યાં થાય છે? માઇક્રો, મિલી, આ બધા એમ્પિયર શું છે? વિદ્યુત પ્રવાહના નાના મોટા બધા એકમ ભણી લઈએ, નિરાતે સમજીએ બધું. ચલો આટલું ક્લિયર છે. પહેલાં તો હું અહીંથી આગળ જાઉં છું, પછી તમને આ બધું પતી જાય પછી દ્વૈવાજિક સમજીએ. અચ્છા, કુલમ પર સેકન્ડને એમ્પિયર ક્લિયર છે. અચ્છા, તો હું આના અથવામાં આ લખી શકું, કાં તો એમ્પિયર કાં તો કુલમ પર સેકન્ડ, આવું લખી શકાય ખરી? તો શું મિત્રો એવું લખી શકાય? 1 એમ્પિયર બરાબર 1 કુલમ પર સેકન્ડ. 1 એમ્પિયર બરાબર શું લખી શકીએ મિત્રો આપણે? 1 કુલમ પર સેકન્ડ. ચલો, તો હવે તમને એવું પૂછે 1 એમ્પિયરને વ્યાખ્યાયિત કરો, વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરો નહીં, 1 એમ્પિયરની ડેફિનેશન આપો. તો એને ડિફાઇન કરશું મિત્રો આપણે કે આ ફોર્મ્યુલા ઉપરથી ડિફાઇન કરવાનો. શેના ઉપરથી? આ ફોર્મ્યુલા ઉપરથી. વાહકના આડછેદમાં કઈ જગ્યાએ? વાહકના આડછેદમાં
1 સેકન્ડ, અચ્છા ઉપર એક છે નીચે એક જ હશે ને, વધારે તો હશે નહીં. ઉપર વાલાઓ એક છે નીચે એક છે, વધારે હશે નહીં. તો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભાર પસાર કરવામાં આવે અથવા તો વિદ્યુત ભાર પસાર થાય. સમજો છો વાતને? 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભાર પસાર કરવામાં આવે અથવા 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભાર પસાર થાય તો તેને 1 એમ્પિયર કહેવાય. 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભાર પસાર થાય તો તેને 1 એમ્પિયર કહેવાય. તો આને શું કહેવાય વાલાઓ? 1 એમ્પિયર. ચલો ભાઈ, ક્લિયર છે? હવે વિદ્યુત પ્રવાહના નાના એકમ તરફ જઈએ. નાના એકમો, એક છે 1 મિલી એમ્પિયર, બીજો છે 1 માઇક્રો એમ્પિયર. મિલી એટલે કે 1000મો ભાગ, તો એવું લખી શકાય કે 10⁻³ એમ્પિયર. અને માઇક્રો એટલે લખાય એ 1 મિલિયનમો ભાગ, 10 લાખમો ભાગ એટલે 10⁻6 એમ્પિયર. આના કરતાં સવાલમાં ઊંધું પૂછે, ઊંધું, કે 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર અને 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર. આન્સર આપો. યાદ રાખજો, મિલી પહેલાં નાનો એકમ હોય તો ઘાત માઇનસમાં આવે, નાનો એકમ હોય તો ઘાત માઇનસમાં આવે, મોટો એકમ હોય તો ઘાત પ્લસમાં આવે. તો 10⁻³ સામે જશે તો એ પ્લસ થઈ જશે. તો અહીંયા આગળ આવશે 10⁻+3, અહીંયા આવશે 10⁻+6. ચલો નોટ ડાઉન કરી લો ક્વિક. ત્યારબાદ આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહ સમજી અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત તરફ મિત્રો આપણે આગળ વધીશું. સ્ટડી ફ્રેન્ડ્સ, ઇરેઝ કરી લઉં. હવે મિત્રો વાત કરીએ રૈવાજિક વિદ્યુત પ્રવાહ એટલે શું. એકચ્યુઅલી ઇલેક્ટ્રોન્સ છે એ શેના કારણે વહન પામે છે એ સમજી લઈએ. મોબાઈલનું સેટઅપ ઓકે છે ને? દેખાઈ નથી ગયું ને? ચલો ફાઇન. ઇલેક્ટ્રોન્સ શાના કારણે વહન પામે છે એ સમજી લઈએ. સૌથી પહેલાં તો કોઈ એક સર્કિટ છે અથવા તો કોઈ એક વાયર છે. ચલો, કોઈ એક વાયર છે, એ વાયર સાથે ઇલેક્ટ્રોનને, એ વાયર સાથે સર્કિટને જોડેલી છે. એ વાયર સાથે બેટરી જોડેલી છે, બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વાયર સાથે બેટરી જોડેલી છે, બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એકચ્યુઅલી વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રોન્સ ક્યાંથી નીકળે વિચારો? તો કે ઋણમાંથી નીકળે છે. આ સાચો પ્રવાહ છે, સાચી દિશા આ છે કે એ ઋણમાંથી નીકળે છે અને ધનમાં જાય છે. પરંતુ જૂના જમાનાના સાયન્ટિસ્ટો એવું માનતા કે ધનમાંથી નીકળે છે ને ઋણમાં જાય છે. જૂના જમાના સાયન્ટિસ્ટો એવું માનતા હતા કે એ ધનમાંથી નીકળે છે અને ઋણમાં જાય છે. તો આ જે ઊંધી દિશા છે, આ જે ઊંધી દિશા છે, એ ઊંધી દિશાને ડિયર ફ્રેન્ડ્સ રૈવાજિક વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. એને દિશા લીધીથી ધનથી ઋણ, અને આપણે અત્યારે જો ઋણથી ધન લેવામાં આવે તો ઘણો બધો ફેરફાર થાત. એ ન થાય એટલે આપણે પણ આ ડાયરેક્શન છે એ એક્સેપ્ટ કરવાની છે, જે ખરેખર આ દિશામાં ઇલેક્ટ્રોન્સ પસાર થતા નથી. તો આવા પ્રવાહને કેવો પ્રવાહ કહેવામાં આવે છે? રૈવાજિક વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર. હવે સીધા આપણે વયા જઈએ વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાન પર. ક્યાં આગળ જઈએ છીએ હવે? વિદ્યુત સ્થિતિમાન. ચલો સમજીએ વિદ્યુત સ્થિતિમાન એટલે શું, એનો તફાવત શું છે. વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત સ્થિતિમાન શું છે મિત્રો એ સમજીએ. કોઈ એક નાનું એવું વિદ્યુત ભાર છે,
માની લઈએ આ આપણું વિદ્યુત ક્ષેત્ર છે, આ શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. હવે વિદ્યુત ક્ષેત્રની અંદર ઘણા બધા વીજભાર હશે, ઓબ્વિયસ છે, એટલે જેને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. ચુંબકીય ક્ષેત્રમાં ઘણી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે ચુંબકીય ક્ષેત્ર કહેવાય. ક્લિયર? તો અહીંયા ઘણા બધા નાના મોટા વિદ્યુત ભાર છે. હવે અનંત અંતરેથી એટલે કે વિદ્યુત ભાર, આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની બહાર અનંત અંતરે એક વીજભાર છે, એક વિદ્યુત ભાર છે. એ વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ એક ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ સુધી લાવવા માટે અનંત અંતરેથી, ક્યાંથી? અનંત એટલે કે દૂર છે બહુ, અનંત અંતરેથી કોઈ ધન વિદ્યુત ભારને, ધન તો ખાલી કે ઋણને લાવો તો એ વોલ્ટેજ જ કહેવાય, પણ આપણે ટેક્સ્ટ બુક મુજબ ચાલીએ છીએ એટલે આપણે ધન કહીએ છીએ. કોઈ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે, ક્યાંથી? એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે. હવે આ બધા નડે છે, આ એની ઉપર ઓપોઝ લગાડશે, ઓલો આવે છે તો આ કંઈક ને કંઈક હેરાન કરશે, કાં તો સમાન વીજભાર હશે તો ખેંચશે, આકર્ષણ, સમાન વીજભાર હશે તો ધક્કો મારશે, અપાકર્ષણ કરશે, વિરુદ્ધ વીજભાર હશે તો આકર્ષણ કરશે. પણ આનો ગોલ ફિક્સ છે, તમારી જેવો છે કે આજુબાજુ ગમે એટલા ડિસ્ટ્રક્શન્સ હોય, આપણે તો ભણવાનું જ તે, એટલે આપણે તો આગળ વધવાનું જ તે. એટલે અહીંથી આકર્ષણ અપાકર્ષણની આની ઉપર અસર થતી નથી. કેમ? તો કે એની સામે ઓપોઝ કરે છે, એ કંઈક ને કંઈક કાર્ય કરે છે. સમજો વાતને. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રના આ બધા કયા વિદ્યુત ભાર છે? સ્થિત વિદ્યુત ભાર. સ્થિત વિદ્યુત ભાર વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. લાસ્ટ ટાઈમ રિપીટ કરી દઉં છું. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી, ક્યાંથી? અનંત અંતરેથી, આખા સ્ક્રીનશોટ મારી લેજો અથવા ડ્રો કરી લેજો. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના, કોના? વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવવા માટે, એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવવા માટે સ્થિત વિદ્યુત ભાર વિરુદ્ધ, સ્થિત વિદ્યુત ભાર આની ઉપર ઇફેક્ટ કરે છે. સ્થિત વિદ્યુત ભાર વિરુદ્ધ કરવા પડતા કાર્યને શું કહે છે? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન. તમે ભણો છો, તમે વિદ્યુત ભાર છો, બરાબર? તમે આમ આજુબાજુ એવા મિત્રના ટોળાની વચ્ચે આવી ગયા છો, પણ તમારે આગળ જવાનું છે ત્યાંથી, તો તમારા ભાઈબંધ બધા એવું કહે છે, ચલ ભાઈ રમીએ, એન્જોય કરીએ. તો આ બધા ડિસ્ટ્રક્શન છે, એ બધા સ્થિત વિદ્યુત ભાર છે, પણ તમારે આગળ વધવાનું છે. સ્થિત વિદ્યુત ભાર વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. ક્લિયર? ચલો આના એસઆઈ એકમોની વાર્તા કરી લઈએ. આનો એસઆઈ એકમ છે, પહેલાં તો સૂત્ર બનાવીએ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનને શેનાથી ડિનોટ કરે? વોલ્ટેજ V. શેનાથી ડિનોટ કરવામાં આવે છે? V. તો અહીંયા આપણે લખીએ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ, વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ શું કરે છે? તો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભાર છે. જ્યારે જ્યારે એકમ આવે, એકમ સમય તો સમય છેદમાં એકમ ધન વીજભાર, તો વિદ્યુત ભાર છેદમાં શેમાં આવશે? છેદમાં આવશે. ક્લિયર? તો V ઇઝ ઇક્વલ ટુ છેદમાં આવશે વિદ્યુત ભાર, જેને આપણે Q થી ડિનોટ કરીએ છીએ, અને અંશમાં આવશે કરવું પડતું કાર્ય, જેને આપણે W થી ડિનોટ કરીએ છીએ. આ કેપિટલ W છે. તો શું ફોર્મ્યુલા થઈ ગઈ? V બરાબર W ના છેદમાં Q. V બરાબર W ના છેદમાં શું લખી શકાય? Q લખી શકાય. હવે આના SI યુનિટની વાર્તા કરીએ
तो आनो एसआई यूनिट शू बनशे तो कि कार्यनो एसआई एकम छे जूल अने कूलम्बनो एसआई विद्युतभारनो एसआई एकम छे कूलम्ब। तो आने कां तो जे पर सी लखी शकाय अथवा जूल इंटू कूलम्ब -1 लखी शकाय। जे पर सी अथवा जूल कूलम्ब -1 लखी शकाय अथवा आने शोधनार जे साइंटिस्ट था ए महान साइंटिस्टનું नाम હતું એલેક્ઝાન્ડ્રા વોલ્ટા। એલેક્ઝાન્ડ્રા વોલ્ટાની યાદમાં એને વોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને વોલ્ટ છે એ પ્રચલિત એકમ છે। સૌથી વધારે આપણે ઘરમાં 220 નો વોલ્ટેજ છે એમ બોલીએ, 220 જૂલ પર કુલમ નથી બોલતા। ક્લિયર? ચલો હવે એવું કે 1 વોલ્ટને ડિફાઇન કરો। 1 વોલ્ટ ડિફાઇન 1 વોલ્ટ। 1 વોલ્ટ એટલે શું? તો કે તમને બધાને ખબર છે કે હું એવું લખી શકું 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલમ। આ બે ઇક્વલ છે કે નહીં? આની બદલામાં લખી શકીએ કે નહીં? તો આનો મતલબ કે આ બંને કેવા છે? ઇક્વલ છે। એટલે એવું લખી શકાય કે 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલમ। 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલમ્બ। तो आनो मीनिंग शू थाय? 1 कूलम्ब विद्युत भार ने बोलो समझो, सांभळजो, उतारजो। 1 कूलम्ब विद्युत भार ने 1 जूल जेटली ऊर्जा आपवामां आवे अथवा तो एवुं कही शकाय 1 जूल जेटलुं कार्य करवामां आवे। 1 कूलम्ब विद्युत भार पर 1 जूल जेटलुं कार्य करवामां आवे तो तेने 1 वोल्ट कहेवाय। 1 कूलम्ब विद्युत भार पर 1 जूल जेटलुं कार्य करवामां आवे तो तेने 1 वोल्टेज तरीके ओळखवामां आवे छे। आने कहेवाय 1 वोल्ट। वार्ता ई छे आपणे भणीए छीए डायनामिक इलेक्ट्रिसिटी। इलेक्ट्रॉन पास थवा जोईए, ऊभा न रहेवा जोईए, ऊभा न रहेवा जोईए, इलेक्ट्रॉन्स पास थवा जोईए। कारण के अहींया लाइट चालू छे एनो मीनिंग के इलेक्ट्रॉन लाइट में जाय छे। लाइट ई इलेक्ट्रॉन नी ऊर्जा वापरे छे ने बाकीना इलेक्ट्रॉन वया जाय छे। इलेक्ट्रॉन नथी वपराता, भूल न करे, भूल न पड़े। इलेक्ट्रॉन नहीं वपराता, इलेक्ट्रॉन नी शुं वपराय छे? ऊर्जा वपराय छे। इलेक्ट्रॉन लाइट में पास थाय छे। हवे ई वहवा जोईए कारण के लाइट में एनुं काम शुं छे? ऊर्जा आपीने इलेक्ट्रॉने निकली जवानुं छे। एटले इलेक्ट्रॉन कन्टिन्युअसली पास थवा जरूरी छे, पण एने पास करवा कई रीते? एने पसार करवा कई रीते? तो एनी माटे आनो तफावत एने कहेवामां आवे छे विद्युत स्थितिमाननो तफावत। एक छेडो नेगेटिव होय, बीजो छेडो पॉजिटिव होय, बराबर? एक पॉजिटिव छेडो होय, बीजो नेगेटिव छेडो होय। रेवाजिक विद्युत प्रवाह मुजब અહીંથી ઇલેક્ટ્રોન આવે એ સમજવાનો, અહીંયા જાય છે એ સમજવાનો। તો આ બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે છે, એટલે કે એક છેડો નેગેટિવ હોય ત્યાંથી ઇલેક્ટ્રિસિટી પાસ ન થતી હોય, પણ અહીંથી ઇલેક્ટ્રોન આવ્યા, એની એનર્જી યુઝ થઈ, અહીંયા પાછા વયા ગયા। તો આ બે છેડા વચ્ચે કંઈક તફાવત જનરેટ થયો। વિચારો, આની પાસે હાઈ એનર્જી છે, हाई एनर्जी है, आनी पासे लो एनर्जी है, लो ई नहीं, लो एनर्जी, लो एनर्जी एटले इलेक्ट्रॉन वधारे थी ओछा तरफ जशे। एक टाँको भरेलो है पाणीनो, बे टाँका हरखा लीधेला है, एक फूल भरेलो है, एक अर्धो भरेलो है, बेने जोड़ेला है। नळ खुल्लो, वाल खुल्लो है एटले અહીંથી પાણી ક્યાં પાસ થશે? અહીંયા આગળ। કેટલું? તો કે બંને ઇક્વલ થાય ત્યાં સુધી। એટલે કે પાણી પાસ થાય છે, આ તફાવત છે। કેમ પાસ થયું? અહીંયા ઓછું હતું, અહીંયા વધારે હતું, પાણીનો તફાવત। એક જગ્યાએ ઇલેક્ટ્રોનનો લોટ વધારે હતો, બીજી જગ્યાએ ઓછો હતો, ઇલેક્ટ્રોનનો તફાવત। આની માટે કંઈક કાર્ય કરવું પડે, આને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। શું કહેવાય મિત્રો આને? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી ઇલેક્ટ્રોનને લઈ જવા માટે તેના પર કરવા પડતા કાર્યને विद्युत स्थितिमान तफावत कहे छे। सिंपल तफावत करता ही विद्युत स्थितिमान याद रहવું इम्पोर्टंट है। एनो एकम एटले के एसआई एकम, एनु सूत्र अने समझो छो ने सूत्र एसआई एकम अने 1 वोल्टनी व्याख्या, 1 वोल्टेजनी व्याख्या आटલું समझવું जरूरी है। चलो क्विक नोट डाउन करी लो, त्यारबाद डियर फ्रेंड्स આપણે આગળ જઈએ। चलो डियर फ्रेंड्स, बाकी હોય તો स्क्रीनशॉट लई लेजो, फाइनल इरेज करी लो।
ચલો ત્યારે ડિયર ફ્રેન્ડ્સ આગળ વધીએ. ઓકે, તો હવે જુદા જુદા સિમ્બોલ છે એ સિમ્બોલ તરફ જઈએ, જેને કહેવામાં આવે છે કેટલીક સંજ્ઞાઓ. મિત્રો બેટરી હોય ને, બેટરી, તો બેટરી ઘણા બધા સેલ ભેગા કરીને બનાવેલી હોય. પહેલાં તો નાનો એવો સેલ હોય, સેલ, એ સેલની સંજ્ઞા કઈ છે? વિદ્યુત માટેની સંજ્ઞાઓ યાદ રાખજો, આમાંથી એકાદો આવી જાય. સેલની સંજ્ઞા કઈ છે? તો કે આવી, એક પોઝિટિવ એક નેગેટિવ, અથવા તો સંજ્ઞા આપીને કે છે કાં તો સંજ્ઞા આપીને લખે કે આ શેની સંજ્ઞા છે, કાં તો આટલા આટલાની સંજ્ઞા લખો એવું પૂછે. બરાબર છે? જોજો, બેટરીની વાત કરીએ. બેટરી એટલે ઘણા બધા સેલ ભેગા કરેલા હોય. બેટરીની અંદર વાલવડો ઘણા બધા સેલ શું કરેલા હોય છે? ભેગા કરેલા હોય છે. એ પછી જોઈએ કળ, એટલે કે સ્વિચ. કળને આપણી ભાષામાં આપણે શું કહીએ છીએ? સ્વિચ. કેવી? તો કે ખુલ્લી. ખુલ્લી એટલે ક્લોઝ સ્વિચની વાત થાય છે, તો એનો સિમ્બોલ આવો છે. ક્લોઝ સ્વિચ એટલે પંખો બંધ છે એને ક્લોઝ કહેવાય. બરાબર, આમાં લોજિક જુદું છે, જે તમને મેં જ્યારે ચેપ્ટર રેગ્યુલર ચાલતું ત્યારે સમજાયું હતું. સાદી સ્વિચ, સાદી કળ છે આ. હવે એ જ કળ જોઈએ જે કેવી છે? બંધ છે. તો બંધ કળ કેવી હશે મિત્રો? કળ એટલે સ્વિચ સમજાઈ ગયું. બંધ કળ એટલે ઓપન, એટલે કે અત્યારે લાઇટ ચાલુ છે. લાઇટ ચાલુ છે તો એનો મતલબ કે આ લાઇટ ચાલુ છે એવું દર્શાવે છે. આ શું દર્શાવે છે? લાઇટ ચાલુ છે. સેલ, બેટરી, કળ ક્લોઝ, કળ ઓપન. ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ. વાર્તા કરીએ વાયર ક્રોસિંગ. શેની વાર્તા કરીએ? વાયર ક્રોસિંગ. જ્યારે વાયર એકબીજાને શું કરે છે? ક્રોસ કરે છે. ઇન્ટરસેક્ટ નથી કરતા, ક્રોસ કરે છે. એટલે શું? લાઇટ, પંખા, બધાના વાયર હારા એક જ ઓલા બોર્ડમાંથી જતા હોય છે, પણ એ બે વાર એકબીજાને હાવ ભેગા નથી થતા, એટલે કે ટપ્પીને વયા જાય છે. કઈ રીતે વયા જાય છે? ટપ્પીને. તો એ વાયર ક્રોસિંગની સંજ્ઞા છે એ કંઈક આ રીતની બનશે. ફરીવાર, વાયર ક્રોસિંગની જે સંજ્ઞા છે એ કંઈક આ રીતે બનશે. અહીંથી આમ ટપ્પી અને આ આગળ નીકળી ગયો. ક્લિયર? હવે વાયરનું જોડાણ એટલે કે તારનું જોડાણ અથવા વાયરનું જોડાણ કે, તો એની સંજ્ઞા કંઈક આ રીતની આવશે. આ વાયરને ભેગો કર્યો છે. વાયરને શું કરેલો છે? ભેગો કર્યો છે, અને તારનું જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત બલ્બ, એની સંજ્ઞા જોઈએ. વિદ્યુત બલ્બ, તો એ કંઈક આવો જોવા મળશે. બરાબર. હવે અવરોધની વાત કરીએ તો અવરોધ છે એ કંઈક આ રીતે જોવા મળે છે. પરંતુ ચલિત અવરોધ છે, ચલિત અવરોધને કહેવામાં આવે છે રિહોસ્ટેટ. શું કહેવામાં આવે છે? રિહોસ્ટેટ. એ આપણને મિત્રો આવો જોવા મળે છે. વચ્ચે તીર મારવાનું. તીર એટલે કે એમાં વેરિએશન આવે છે, એ ચલિત છે. એ જ રીતે અહીંયા બેટરી છે, એવી એક બીજી બેટરી આવે જેને કહેવાય ચલિત બેટરી. ચલિત બેટરી એટલે એનો તમે જે વોલ્ટેજ છે એ બદલી શકો, એને ચલિત બેટરી તરીકે ઓળખવામાં આવે છે. વાર્તા કરીએ એ મીટરની, વાર્તા કરીએ વોલ્ટમીટરની અને ગેલ્વેનોમીટરની. વોલ્ટમીટરની એ મીટરની સંજ્ઞા જોઈએ તો આવી જોવા મળશે. એ પોઝિટિવ નેગેટિવ. વોલ્ટમીટરમાં વી પોઝિટિવ નેગેટિવ. ગેલ્વેનોમીટરમાં ખાલી જી મૂકવાનું, એમાં નેગેટિવ પોઝિટિવ મૂકવાની જરૂર નથી. પરિપથની અંદર ક્યાં આગળ એ મીટર, ક્યાં આગળ વોલ્ટમીટર ગોઠવવું એ સમજી લઈએ. પરિપથમાં ક્યાં એ મીટર આવશે, ક્યાં વોલ્ટમીટર, ક્યાં પ્લસ ક્યાં માઇનસ સમજી લઈએ. માની લ્યો કે આ એક પરિપથ છે જેમાં અવરોધ છે અને બેટરી છે, વચ્ચે એકાદી સ્વિચ છે. બરાબર, ચાલુ છે. સ્વિચ બંધ છે એટલે પરિપથ શરૂ છે. મારે આમાંથી કરંટ પાસ થાય છે એ જોવું છે. તો કરંટ પાસ થતો હોય એ ગણવા માટે મારે આની સાથે શ્રેણીમાં એ મીટર મૂકવું પડે. ક્યાં મૂકવું પડે? શ્રેણીમાં. હંમેશા એ મીટર ક્યાં આવશે? શ્રેણીમાં. ઓકે, પ્લસ માઇનસ ક્યાં? તો કે પ્લસની બાજુનો છેડો પ્લસ,
માઇનસની બાજુનો છેડો માઇનસ. રહેશે યાદ? ઓકે. હવે વોલ્ટમીટર ક્યાં સેટ કરવાનું? તો કે વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં આવશે. વોલ્ટમીટર મિત્રો ક્યાં અરેન્જ થશે હંમેશા? તો કે વોલ્ટમીટર છે એ સમાંતરમાં ગોઠવાશે. અહીંયા આગળ પ્લસ છે તો અહીંયા પ્લસ, માઇનસ છે તો માઇનસ. તો વોલ્ટમીટર એ હંમેશા ક્યાં જોડાશે? સમાંતરમાં. એ મીટર એ હંમેશા ક્યાં જોડાશે? સરેણીમાં. ક્લિયર છે? ચલો વધીએ આગળ. ત્યાંથી ઓહમના નિયમ તરફ જઈએ. ઇમ્પોર્ટન્ટ છે, કરી લો વિરેશ, નોટ ડાઉન કરી લો ક્વિક. ઓકે. ચલો ત્યારે ક્લિયર છે ડિયર ફ્રેન્ડ્સ? એટલું આગળ વધીએ ત્યાંથી. હવે ઓહમ દાદાનો મસ્ત મજાનો નિયમ જોઈએ, જેને કહેવામાં આવે છે ઓહમનો નિયમ. ઓહમ નામના સાયન્ટિસ્ટે એક મસ્ત પ્રયોગ કરેલો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એને એક સર્કિટ બનાવેલી. સર્કિટમાંથી એને વિદ્યુત પ્રવાહ છે એ પસાર કર્યો અને એ જ રીતે અવરોધમાં એક ચોક્કસ વધારો કર્યો. તો વિદ્યુત પ્રવાહ પસાર કરતા અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજની અંદર બંનેમાં સરખો વધારો કરતા એક ચોક્કસ પરિણામ જોયા, જે પરિણામ દર્શાવેલા છે. હવે એને આલેખ જોતા ખબર પડી કે આટલા પરિણામનો આલેખ છે એ સુરેખા મળે છે. એટલે એને પરિણામ એવા જોયા, એને પરિણામ એવા કર્યા કે નંબર ઓફ સેલ એટલે કે બેટરીની સંખ્યા. પહેલાં એક બેટરી લીધી, પછી 2 લીધી, પછી 3 લીધી, પછી 4 લીધી. માની લઈએ કે એક બેટરી 1.5 વોલ્ટની હતી, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એક કેટલાની હતી? 1.5ની. તો 2 બેટરી કેટલાની થઈ? 1.5 દૂડી 3. 3 બેટરી 1.5 ગુણ્યા 3 એટલે 4.5. 4 બેટરી 1.5 ગુણ્યા 4 એટલે 6. વિદ્યુત પ્રવાહ પસાર કર્યો શરૂઆતમાં 0.1 એમ્પિયર, પછી આ ડબલ થતા આ ડબલ કર્યો, આ 3 ગણો અને આ 4 ગણો કર્યો અને એને R ડિવાઈડ બાય I નો રેશિયો મેળવ્યો. R ડિવાઈડ બાય I 1.5 છેદમાં 0.1. પોઈન્ટથી પોઈન્ટ કટ થાય એટલે અહીંયા રેશિયો મળ્યો 15. અહીંયા આગળ R બાય I નહીં, V બાય I, સોરી, V ડિવાઈડ બાય I 3.0 છેદમાં 0.2. પોઈન્ટથી પોઈન્ટ કટ થાય 15 દુ 30 એટલે ફરીવાર રેશિયો મળ્યો 15. 4.5 છેદમાં 0.3. સમજો છો વોલ્ટેજ ચેન્જ કરતાં આમાં ચોક્કસ રીતે ચેન્જ જોવા મળે છે. એને વોલ્ટેજમાં ચેન્જ લાવતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર જોવા મળે છે. 4.5 છેદમાં 0.3. પોઈન્ટથી પોઈન્ટ કટ થાય 15 તેરી 45. 6.0 છેદમાં 0.4. પોઈન્ટથી પોઈન્ટ કટ થાય 15. તો એને બધાનો રેશિયો સમાન મળ્યો. એટલે એને એક સરસ મજાનો નિયમ આપ્યો. એ પહેલાં એને ગ્રાફ ડ્રો કર્યો. એ ગ્રાફમાં ભાઈશ્રીને એવી ખબર પડી કે હારી આ તો બધી સુરેખા મળવા માંડી. શું મળે છે? સુરેખા. અહીંયા આગળ એમ્પિયર દર્શાવીએ, અહીંયા આગળ દર્શાવીએ વોલ્ટેજ. 0.1, 0.2, 0.3, 0.4, 1.5, 3.0, 4.5 ને 6.0. 1.5, 3, 4.5 અને 6. 0.1, 0.2, 0.3, 0.4. હવે એક છે એ અહીંયા આગળ પહેલો 0.1 ને 15 ને ઇન્ટરસેક્ટ કરતો ડોટ અહીંયા છે. પછીનું ડોટ તમને અહીંયા મળે છે. તમારે ડાયરેક્ટ સુરેખા મારી બનાવી નાખવાની છે, એક્ઝામમાં પૂછાય તો ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. અને ચોથો કંઈક અહીંયા આપણને મળ્યું. બધાને જોડવામાં આવે તો આ ભાઈને એક સુરેખા મળે છે. આ ભાઈને શું મળે છે? સુરેખા મળે છે. એની ઉપરથી એક નિયમ તારવ્યો. ચલો નિયમ સમજીએ એ પહેલાં નોટ ડાઉન કરી લો.
3 2 1 કરી લો વિરેજ. તો ચલો સમજીએ ઓહમનો નિયમ. વાયરની ફેરફદુડી ફરી ગઈ છે પગમાં. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કેવી એટલે કે અચળ તાપમાન વધારવાનું નહીં. તાપમાન વધારો તો અંદરના કંઈક ને કંઈક ચેન્જ આવે. કેમ તો કે અંદરના પાર્ટિકલ એકદમ ફાસ્ટ છે, એ સ્પંદન કરવા માંડે. બરાબર. તો અહીંયા આગળ આપણે લખીએ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકનો વિદ્યુત પ્રવાહ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એનો મિનિંગ મિત્રો એવો થયો કે વિદ્યુત પ્રવાહ I છે, I એ વિદ્યુત સ્થિતિમાન V ઉપર સીધો આધાર રાખે છે. વિદ્યુત પ્રવાહ I, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, આના ઉપર તે સીધો આધાર રાખે છે. એટલે એવું કહી શકાય વાલાઓ, I is directly proportional to V. એનું મેથેમેટિકલ ઇક્વેશન શું બનશે? I ચલે છે V. અચ્છા, તો આનું ઊંધું લખી શકું ને? 2 + 3 = 5 લખી શકાતો હોય તો 5 = 2 + 3 લખી શકાય. તો હું તેથી એવું લખું છું, V ચલે છે I. ચલન દૂર થાય ત્યારે બરાબરની નિશાની અને અચળાંક આવે છે. તો ચલન જ્યારે મિત્રો દૂર કરવામાં આવે તો અહીંયા આગળ બરાબરની નિશાની આવશે અને I એઝ યુઝ્યુઅલ એક અચળાંક આવશે. જ્યાં R શું છે? તો કે એ અવરોધનો સપ્રમાણતા અચળાંક છે. અવરોધનો સપ્રમાણતા અચળાંક. આમાંથી R ને સબ્જેક્ટ બનાવવામાં આવે, R ને કર્તા બનાવવામાં આવે તો I છેદમાં વયો જાય. તો ફોર્મ્યુલા બનશે R ઇઝ ઇક્વલ ટુ V ડિવાઈડ બાય I. R ઇઝ ઇક્વલ ટુ V ડિવાઈડ બાય I. આનો SI યુનિટ બનશે ઓમેગા. શું આને એકચ્યુઅલી આનો SI યુનિટ 2 છે. ચલો પહેલા ફોર્મ્યુલા ઉપરથી બનાવીએ, પછી પેલી સાઇન ઉપર જઈએ. આનો એક SI યુનિટ શું બનશે? વોલ્ટનો વોલ્ટ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI યુનિટ છે વોલ્ટ. એના છેદમાં વિદ્યુત પ્રવાહનો SI એકમ છે એમ્પિયર. બરાબર. તો એક SI એકમ બન્યો વોલ્ટ પર એમ્પિયર. અથવા વૈજ્ઞાનિકની યાદમાં આનું સંશોધન કરનાર સાયન્ટિસ્ટ હતા જ્યોર્જ ઓહમ. તો એની યાદમાં એને ઓહમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો SI એકમ કયો છે? ઓહમ. પરંતુ આ જે સાઇન છે, આ સાઇન છે એને ઓમેગા તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? ઓમેગા. અચ્છા, આનું આ એકમનું નામ શું છે? ઓહમ. ભૂલ ના પડે, એકમનું નામ ઓહમ, પરંતુ આ જે સંજ્ઞા છે એ સંજ્ઞાનું નામ છે ઓમેગા. કેમ આલ્ફા બીટા ગામા થીટા બીટા છીટા ઈટા હોય એમ આ છે ઓમેગા. ઓકે, ચલો હવે તો હું એવું લખી શકું કે 1 ઓમેગા બરાબર 1 વોલ્ટના છેદમાં 1 એમ્પિયર. તમને એવું કે 1 ઓહમની વ્યાખ્યા આપો. કોની વ્યાખ્યા આપવાનું? કે 1
એક ઓહમની વ્યાખ્યા આપો આ રીતે કે અથવા એક ઓહમની વ્યાખ્યા આપો એમ પૂછે અથવા એક ઓમેગાની વ્યાખ્યા આપો. આ સવાલ 3 રીતે પૂછી શકે. એક ઓમેગા. તો ચલો એક ઓમેગા બરાબર તમને બધાને ખબર છે, હું એવું લખી શકું 1 વોલ્ટના છેદમાં 1 એમ્પિયર. કઈ રીતે ડિફાઇન કરશું? અને આ આઈ નથી હો, એક છે, એક 1 ચલો 1 ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટના છેદમાં 1 એમ્પિયર. તો ડિફાઇન શું કરશું? જો વાહકના આડછેદમાંથી અથવા તો વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને તે જ વાહકનો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, સમજો છો ને, 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? 1 વોલ્ટ હોય. 1 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય અને તફાવત 1 વોલ્ટ હોય તો આને 1 ઓમેગા તરીકે ઓળખવામાં આવે છે. આને શું કહેવાય? 1 ઓમેગા. યાદ રહેશે આટલું? ચલો, ક્લિયર છે? અહીંયા આગળ ઓહમ અવરોધ પૂરો થાય છે. અવરોધ પછીનો જે ટોપિક છે અવરોધકતા અને એના દાખલા ચેપ્ટરમાંથી કટ થઈ ગયા છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં એની પછીના ટોપિક પર જઈશું, એટલે કે શ્રેણી સમાંતરથી મિત્રો આપણે આગળ વધીશું. આજના લેક્ચરમાં આટલું રાખીએ. ચલાવેલું એકવાર લખવાનું છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. વર્ક કરો, રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.